સુરતના શિવશક્તિ કાપડ માર્કેટમાં આગ સંપૂર્ણ કાબૂમાં નથી આવી અને તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે। મુખ્યપ્રધાનના આદેશ બાદ ગાંધીનગરથી 2 અધિકારીને સુરત મોકલવામાં આવ્યા, જેઓ તમામ માર્કેટનું નિરીક્ષણ કરી રહ્યા છે। તપાસ કર્યા બાદ રિપોર્ટ મુખ્યમંત્રીને સુપરત કરવામાં આવશે। બીજી તરફ આગમાં સ્વાહા થયેલી કાપડ માર્કેટના વેપારી રાહત પેકેજની માંગ કરી રહ્યા છે। તો સુરતની કાપડ માર્કેટની આગ 35 કલાકે પણ કાબૂમાં નથી આવી। ફાયર બ્રિગેડની 200 જવાનો કામગીરીમાં જોડાયા છે। આ અંગેનો રિપોર્ટ મુખ્યપ્રધાન દ્વારા પણ માંગવામાં આવ્યો છે। આગમાં સ્વાહા થઈ ગયેલી કાપડ માર્કેટના વેપારી રાહત પેકેજની પણ માંગ કરી રહ્યા છે। ગાંધીનગરથી ટીમ અત્યારે સુરત ખાતે બસંત પરીખ સહિત અત્યારે તમામ જે અધિકારીઓ સાથે નિરીક્ષણ કરવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। શિવશક્તિ માર્કેટની અંદર જે આગનો બનાવ બન્યો હતો તેને લઈને અત્યારે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। અત્યારે જે રીતના સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, 36 કલાકથી વધુનો સમય થઈ ચુક્યો છે, પરંતુ આગ બેકાબू છે। आग अभी कंट्रोल में है चौथे माले तक, और 5वें माले पे थोड़ा हीट वगैरह ज्यादा है और एंट्री नहीं ले पा रहे हीट की वजह से, और ऊपर स्ट्रक्चर भी थोड़ा डैमेज होना शुरू हुआ 5वें वाले पे। अभी टीम आई है गांधीनगर से, क्या रिपोर्ट सौंपा जाएगा, क्या सर डायरेक्टर चार्ज में है अभी, और ये रूटीन विजिट रहता है। कहीं भी आग लगती है मेजर फायर तो एक गांधीनगर से टीम आके और उसका विजिट करते हैं कि कहीं भी इस तरह का कभी हो तो एक केस स्टडी के लिए विजिट करते हैं। बाकी ऐसा कितना और समय तपास वगैरह कुछ नहीं है, कितना समय लग सकता है बता नहीं सकते क्योंकि मटेरियल बहुत ज्यादा है हर एक शॉप में, तो कितना मटेरियल है ये उसके ऊपर डिपेंड करता है। બિલકુલ અત્યારે જોઈ શકાય છે ગાંધીનગરની ટીમ જે છે તે અહીં આવી પહોંચી છે। કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। રિપોર્ટ સોંપવાની તજવીજ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અત્યારે જે સ્થિતિ જોવા મળી રહી છે, અત્યારે તમામ અધિકારીઓ અત્યારે પહોંચી ચુક્યા છે। તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે રિપોર્ટ જે છે તે મુખ્યમંત્રીને તજવીજ જે છે તે હાથ ધરવામાં આવશે। સાહિત્યકાર GSTV સુરત।